જ્વેલરીની જ્યારે પણ વાત આવે એટલે સૌથી પહેલાં સોનું જ યાદ આવે, તેમાં પણ ખાસ કરીને ભારતીય લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓની પહેલી પસંદ એટલે સોનું. આપણે ત્યાં સોનાની જ્વેલરી પહેરવી એ માત્ર લક્ઝરી માનવામાં નથી આવતી, પરંતુ તે એક મોંઘી ધાતુ હોવાથી તે રોકાણ માટે પણ સારી માનવામાં આવે છે. આપણી પાસે આટલું બધું સોનું હોવા છતાં શું તમે ક્યારે વિચાર્યું છે કે આ કિંમતી ધાતુનો રંગ પીળો જ કેમ? ચાલો જાણીએ. ઘરેણાં અને જ્વેલરીની વાત આવે એટલે આપણને સોનું અને ચાંદી જ યાદ આવે. લોકોને સોનાના ઘરેણાં પહેરવાનો ઘણો શોખ હોય છે. ખાસ કરીને ભારતીય લોકો સૌથી વધારે સોનું ખરીદતા હોય છે. એવું પણ કહેવાય છે કે ભારતીય સ્ત્રી પાસે સૌથી વધારે સોનું હોય છે. સોનાની ધાતુનો કુદરતી રંગ પીળો છે. ત્યાં પણ સોનાના કણોનો રંગ પીળો દેખાય છે. તેના પીળા થવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. વાસ્તવમાં સોનાની ધાતુના ઇલેક્ટ્રોન વાદળી, વાયોલેટ, લાલ જેવા ચોક્કસ રંગોના પ્રકાશને શોષી લે છે. જ્યારે બાકીનો પ્રકાશ પ્રતિબિંબિત થાય છે ત્યારે તે પીળા રંગ તરીકે આપણી આંખો સુધી પહોંચે છે અને આપણે સોનાને પીળા રંગ તરીકે જોઈએ છે. જો આપણે સરળ ભાષામાં સમજીએ તો 24 કેરેટ સોનું પીળું છે. તેમાં અન્ય ધાતુઓ ઉમેરીને તેનો રંગ બદલવામાં આવે છે. પેલેડિયમ, નિકલ, કેડમિયમ અને ઝિંક પ્લેટિનિયમ એટલે કે સફેદ સોનામાં મિશ્રિત થાય છે. કંઈ પણ ઉમેર્યા વિના સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી, કારણ કે શુદ્ધ સોનું ખૂબ નરમ હોય છે. આ જ કારણ છે કે સોનાનો રંગ પીળું હોય છે. સોનાનો જે ઇલેક્ટ્રોનિકની વાત કરીએ તો એના છેલ્લી કક્ષામાં ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. આ એની ભૌતિક અવસ્થા છે. એના કારણે શું થાય છે કે આ જે કલર છે, આ જે સોનું છે, એ સોના ઉપર જે રંગનું વર્ણપટનું સર્જન થાય છે એમાં બ્લુ કલર સૌથી નીચેના ભાગે હોય છે. એની વેવલેન્થ સૌથી નીચેના ભાગે હોય છે, જ્યારે પીળો કલર સૌથી ઉપરના ભાગે હોય છે. આમ સોનું વાદળી કલરને એબ્સોર્બ કરી લે છે, શોષી લે છે, પરંતુ પીળા કલરને એ શોષી શકતો નથી અને એનું શોષણ નહીં થતું હોવાને કારણે એનું પરાવર્તન થાય છે અને એ પરાવર્તન આપણી આંખ સુધી પહોંચે છે. એટલા માટે આપણને સોનું પીળું દેખાય છે. અહીંયા તમે જુઓ તો એક મોડલ રાખેલું છે. એ મોડલમાં આ રંગની રચના એવી રીતે કરવામાં આવેલી છે કે જે પીળો કલર પરાવર્તિત કરે, બાકીના રંગોને શોષી લે. આ તમે જોશો કેસરી કલર, એ કેસરી કલર સિવાય બાકીના રંગોને શોષી લે છે. આ તમે જોશો તો સફેદ કલર બાકીના રંગોને એ શોષી લે છે. માત્ર સફેદ કલર પરાવર્તન થાય છે, જ્યારે આ પારદર્શક છે. કોઈ પણ રંગનું એ શોષણ કરતું નથી. એટલા માટે દરેક રંગ એ પારદર્શક છે. આપણને એ પ્રાકૃતિક અવસ્થામાં જોવા મળે છે. એટલે દોસ્તો, કોઈ પણ પદાર્થ જે રંગનું શોષણ કરી લે એના બાકીના જે શોષાયેલા ન હોય એવા રંગનું પરાવર્તન કરે અને એ રંગ આપણને દેખાય છે. આમ સોનું માત્ર પીળા કલરનું શોષણ કરતું નથી, બાકીના કલરને શોષી લે છે. એટલા માટે તે પીળું દેખાય છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.